તહેવારોના દિવસો દરમિયાન કચ્છમાં અકસ્માતના મૃત્યુની ઘટનાઓમાં ઉછાળો આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના બળદિયા ગામે રહેતા મહિલાએ પોતાના ઘરે વધુ ગોળીઓ ખાઈ લેતા આડઅસરના કારણે મોત થયું હતું. માનકુવા પોલીસે જણાવ્યું હતું કે હતભાગી 41 વર્ષીય વિજયાબેન શેખા માનસિક રીતે બીમાર હતા, જેથી તેઓએ માનસિક રોગની ગોળીઓ વધુ પડતી એક સાથે ખાઈ લીધી હતી, જેની આડઅસર થવાના કારણે તેઓનું મોત થયું હતું. જેથી માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભુજના ભીડનાકા સર્કલ પાસે વૃદ્ધ રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે પૂરઝડપે આવેલી કારે વૃદ્ધને ટક્કર મારી હતી, જેથી તેઓ ગાડી નીચે આવી જતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું મોત થયું હતું. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ મામદ ચાની દુકાનેથી ભીડનાકા તરફ જતા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો. ગાડીનો ચાલક હોસ્પિટલમાંથી જ નાસી ગયો હતો, જેથી અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો દાખલ કરાવાયો હતો. ધાણેટી ગામે આવેલી સોમનાથ સિલિકા પ્રોસેસ પ્લાન્ટના પાણીના હોજમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત થયું હતું. પદ્ધર પોલીસે જણાવ્યું હતું કે મૂળ પંચમહાલના 44 વર્ષીય મુકેશ માલીવાડ પ્લાન્ટમાં આવેલા પ્રેસ મશીન નીચે પડેલ સિલિકાની માટી સફાઈ કરતા હતા અને બાજુમાં પાણીનો મોટો હોજ હતો. સફાઈ કરતી વખતે માટીમાં પગ લપસી જતા તેઓ પાણીના હોજમાં પડી ગયા હતા, જેથી તેઓની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. અબડાસા તાલુકાના મોટી વરંડી ગામે ફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું હતું. કોઠારા પોલીસે જણાવ્યું હતું કે 27 વર્ષીય લખમણ કટુવાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. મોતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. નખત્રાણા તાલુકાના ગડાણીથી હરિપર જતા રસ્તામાં વળાંક પાસે કરુણ અકસ્માત થયો હતો. બોલેરો બાઇક સાથે ભટકાતા બાઇક પર સવાર 2 યુવાનોને ઈજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં એક યુવાનનું મોત થયું હતું. નખત્રાણા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ ફરિયાદી નાનજી વડિયાએ જણાવ્યું હતું કે જયેશ પોતાની બાઇક લઈને ફુલરા ગામથી નાના વાલકા ગામે ગયો હતો, જ્યાંથી નાના વાલકાનો દિનેશ સીજો અને કાંતિ બે બાઇકમાં રાત્રે મેચ જોવા ગયા હતા. ત્યાંથી રાત્રે રવા પર જતા હતા ત્યારે ગડાણી અને હરિપરના રસ્તા પર જયેશની બાઇક સાથે બોલેરો ભટકાઈ હતી, જેમાં બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 18 વર્ષીય જયેશને વધુ ઈજાઓ થવાથી મોત થયું હતું. તો અંજાર તાલુકાના ખેડોઈ ગામે વાડી વિસ્તારમાં પડી જતા ઈજાઓના કારણે આધેડનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ શિવશક્તિ સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ જાડેજા વાડીએ કામ કરતા હતા, ત્યારે કોઈ કારણોસર પડી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થતા અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તાલુકાના લાખાપર ગામે વાડીમાં કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું. લાખાપર ગામે જ રહેતા 18 વર્ષીય જીગર મુનિયા વાડીમાં ઇલેક્ટ્રિક બોર્ડની પિન સરખી કરતા હતા ત્યારે કરંટ લાગતા ઈજાઓના કારણે મોત થયું હતું, જેને પગલે વાડી વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. આ તરફ કંડલા ખાતે કચ્છ સોલ્ટમાં કામ કરતા યુવાનને કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું હતું. 22 વર્ષીય સરતાજ મિર્ગા નોકરી પૂર્ણ કરી પોતાના ઘરે ગયા હતા. એ દરમિયાન દરવાજો ખોલતી વખતે કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થતા કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલના ડિજિટલ યુગના કારણે ગુનાખોરીમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને અલગ અલગ બહાના હેઠળ ઓનલાઈન ઠગાઈ, છેતરપિંડી, સાયબર એરેસ્ટની સાથે જુગારી ઓનલાઈન જુગાર રમતા હોય છે, જેમાં ક્રિકેટ અને અન્ય રમતના સટ્ટાની સાથે વિવિધ પ્રકારની ગેમોમાં હાર જીતના દાવ લગાવાય છે. અવારનવાર પોલીસ દ્વારા ખેલીઓને પકડી લેવામાં આવે છે, પરંતુ ભુજમાંથી એલસીબી ઓનલાઈન ગેમિંગ પર રમાડાતા સટ્ટાને ઝડપી લીધો હતો. કચ્છ બહારના 10 જેટલા ઈસમો રૂમમાં રહી દુનિયાભરના ખેલીઓને ઓનલાઈન ગેમ રમાડી સટ્ટાનું રેકેટ ચલાવતા હતા. તેમાં 10 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. એસએમસીએ ભુજમાંથી ક્રિકેટ સટ્ટા રમતા મૂકીને ઝડપી લીધા બાદ એલસીબીએ કરેલી આ સટ્ટાની કાર્યવાહી સૂચક માનવામાં આવે છે. મોબાઈલ મારફતે રૂપિયા ટ્રાન્ઝેક્શન કરતા હતા, જેથી સ્થળ પરથી 10 વ્યક્તિને પકડી તેઓ સામે એ ડિવિઝન પોલીસમાં જુગાર ધારાનો ગુનો દાખલ કરાવાયો હતો. મુખ્ય સંચાલક ધવલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલા દુબઈ ગયો હતો, જ્યાં મિલી નામના વ્યક્તિને મળ્યો હતો. તેણે ઓનલાઈન ગેમિંગમાં સટ્ટો રમાડવા માટે આઈડી આપી હતી. ત્યારથી આ સટ્ટાની પ્રવૃત્તિ ચાલી હતી, જેથી અત્યાર સુધી કેટલાક ટ્રાન્ઝેક્શન થયા, રૂપિયાનો ક્યાં ઉપયોગ કર્યો તે સહિતની દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે. માંડવી તાલુકાના મોટા લાયજા ખાતે આવેલા પેટ્રોલ પંપના મેનેજરે 72 લાખ રૂપિયાની ઉચાપત કરવા સાથે બેંકના 1 કરોડ રૂપિયાની સીસી પણ વાપરી નાખતા ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે નખત્રાણામાં રહેતા અને મૂળ વિંજાણના પંપ સંચાલક મનહરસિંહ વનરાજસિંહ જાડેજાએ પોલીસમાં જણાવ્યું હતું કે તેમના રુદ્રેશ્વર પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોટા લાયજા અને મહંમદ હબીબ અહમદ ચૌહાણે ઉચાપત કરી હતી. ગત 10 માર્ચે તેણે કંડલા
IOC થી 12,000 લીટર ઈંધણ મંગાવ્યું હતું, જેથી માંડવી જવાનું કહીને નીકળી ગયો હતો અને પરત આવ્યો ન હતો. ફરિયાદીની હિસાબમાં શંકા જતા તપાસ કરી તો મેનેજરે પેટ્રોલ પંપના બેંક ઓફ બરોડા અને ICICI બેંકના ખાતા અને કેશ કાઉન્ટરમાંથી કુલ 71,93,535 રૂપિયાની ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું હતું અને IOCમાં રહેલી 1 કરોડની ક્રેડિટ પર પેટ્રોલ ડીઝલ મંગાવી રૂપિયા જમા કરાવ્યા ન હતા, જેથી છેતરપિંડી અંગે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે આવેલ રુદ્રાક્ષ ડિટર્જન્ટ એન્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ચોરી થઈ હતી. આ કંપનીના સ્ટોરરૂમમાં ગેરકાયદે પ્રવેશ કરી રાખેલા કેબલના 7 રોલ પૈકી 1 રોલને ગગડાવી બાઉન્ડ્રી પાસે લઈ ગયા હતા. આ રોલમાંથી 400 મીટર વાયર કિંમત ₹1,20,000ની ચોરી કરવામાં આવી હતી, જે બાબતે ગાંધીધામ B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. અંજાર તાલુકાના બુડારમોરા ગામની સીમા ખેતરમાં 3 કિલોમીટરથી પણ વધારે વિકરાળ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી ભચાઉ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેતરમાં વાવેલા આંબાના વૃક્ષોને ભારે નુકસાની થઈ હતી. ભારે પવનના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 3 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભચાઉ લાયન્સ નગરમાં આવેલ શાળાની પાછળ ઝાડીઓમાં આગ લાગી હતી, જેની જાણ થતાં ભચાઉ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવાઈ હતી. વિતેલા 3 દાયકા દરમિયાન કચ્છ જિલ્લાની આબોહવામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ખાસ કરીને સતત દુકાળનો સામનો કરતા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. દર વર્ષે થતા સરેરાશ વરસાદમાં ક્રમશઃ વધારો જોવા મળ્યો છે. સાથે જ ગરમીની તીવ્રતા પણ અગાઉના દાયકાની સરખામણીએ વધી હોવાનું કચ્છના વયોવૃદ્ધ વડીલો જણાવી રહ્યા છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન રાત્રિ સમયમાં પણ ગરમીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ત્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં પણ આ વર્ષે માથું ફાડી નાખે તેવી ગરમીના વર્તારા સાથે ઉનાળા દરમિયાન હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ અંગેની વિગતો મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના સંશોધનમાં કચ્છ સહિત રાજ્યમાં હીટવેવની સ્થિતિ અંગે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સંશોધન અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયા છે. સંશોધનમાં જણાવ્યા અનુસાર કચ્છ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવના દિવસોમાં પ્રતિવર્ષ 1 દિવસના દરે સતત વધારો થઈ રહ્યો છે. 1961 થી 1990ના આધારભૂત સમયગાળાની સરખામણીએ 1991 થી 2022ના સમયગાળામાં હીટવેવની તીવ્રતા અને આવૃત્તિમાં થયેલો આ વધારો ખરેખર ચિંતાજનક છે. સંશોધકોએ હીટવેવ ડ્યુરેશન ઇન્ડેક્સનો ઉપયોગ કરીને આ તારણો મેળવ્યા છે. સંશોધનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધ્યો છે. સંશોધનમાં ગ્લોબલ વોર્મિંગની અસરને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે હીટવેવની તીવ્રતા અને સમયગાળો વધી રહ્યો છે. સંશોધકોનું માનવું છે કે આ વલણ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને હીટવેવના દિવસોમાં સતત વધારો જોવા મળશે. હોળી ધૂળેટી પર્વ દરમિયાન પવનની ઝડપમાં થયેલા વધારાના પગલે કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતા લોકોને પ્રખર તાપથી રાહત મળી હતી. પ્રતિ કલાક 15 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ગરમીની તીવ્રતામાં ઘટાડો થયો હતો. જોકે પૂર્વ કચ્છનું કંડલા 40.7 ડિગ્રીએ રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. ભુજનું મહત્તમ તાપમાન 37.4, નલિયાનું 33.8 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન સાથે લઘુત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આજે વહેલી પરોઢે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા મથક ભુજમાં હોળી ધૂળેટીના પર્વના હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભુજના પ્રમુખ સ્વામીનગરમાં આવેલા આશાપુરા મંદિરે હોલિકા દહનનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. તો અહીં હનુમાન મંદિર ખાતે પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે રંગોના પર્વ ધૂળેટીની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ બાળકો અને યુવાનો ધૂળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને યુવાનો અને ટીનેજરોએ ધૂળેટીનો તહેવાર મન ભરીને મનાવ્યો હતો. ભુજના વિવિધ વિસ્તારોમાં યુવાનોની ટોળકીઓ એકમેકને રંગ લગાવતી જોવા મળી હતી. મધ્યાહન સુધી બાળકો અને યુવાનો રંગોમાં ડૂબેલા રહ્યા હતા, જ્યારે શહેરના વડીલ વર્ગે મંદિરો અને દેવાલયોમાં દર્શન માટે કતારો લગાવી હતી. ભુજ શહેરની ખાસિયત મુજબ ધૂળેટીની સાંજે લોકો ફરવાના સ્થળો પર નીકળી પડ્યા હતા. ખાણીપીણીની લારીઓથી માંડી હોટલ અને રેસ્ટોરન્ટમાં ભારે ભીડ જોવા મળી હતી. मैं जॉब मेरा भुज में है, मैं 4 साल से लेबर पटेल समाज में
एग्रीकल्चर की पोस्ट पे जॉब भी कर रहा हूँ और बहुत अच्छा है। 2 साल में वहाँ पे भी होली मनाया और 2 साल यहाँ पे मना रहा हूँ, लेकिन यहाँ का माहौल बहुत अच्छा है, बहुत इंजॉय कर रहे हैं हम लोग और आप लोग भी देख सकते हैं, बहुत हम लोग खुशी हुए हैं। और અમે અહીંયા હોળી મનાવવા માટે આવ્યા છીએ। અમે ખૂબ જ આનંદ થાય છે અહીંયા આવીને અમે હોળી મનાવીએ છીએ, કેમ કે અહીંયા જે અમે વ્યક્તિઓમાં જે આનંદ ને ઉલ્લાસ જોઈ શકીએ છીએ તે ભુજમાં બીજે ક્યાંય નથી જોવા મળ્યો ને આ મને લાગે છે ભુજમાં એકમાત્ર એવી જગ્યા હશે કે જ્યાં એક જગ્યા ઉપર આવા બધા લોકો આવી ને આવી રીતના હોળી મનાવતા હોય છે। विनीता शर्मा इंदौर। मैं फर्स्ट होली 18 साल बाद यहाँ मना रही हूँ। बहुत अच्छा लगा मुझे यहाँ की होली मना के। હું છેલ્લા 7 વર્ષથી અહીંયા ભુજમાં હોળી મનાવું છું અને બહુ મજા આવે છે અહીંયા અમીસારે હોળી મનાવવાની। હોળી અને ધૂળેટીની શુભકામના। આપણા હોળી એક જેને કહેવાય ને આનંદનો તહેવાર છે, એટલે હર્ષ ઉલ્લાસથી આપણે જોઈ રહ્યા છીએ ભુજની જનતા જે એક હર્ષ ઉલ્લાસથી આખી માનવમેદની ભેગી થઈ છે અને એકબીજાને ઓળખી છે નથી ઓળખી નથી, કોઈ બી એવો ફેક્ટર કામ નથી કરતો, પણ બધે એકબીજાની ઉત્સાહથી આ મહોત્સવ માણીએ છીએ। દર વર્ષે આવી જ રીતે અહીંયા હમીરસરના રમણીય તળાવની કિનારે આ ભુજની જનતા ભેગી થઈ અને હર્ષ ઉલ્લાસથી આ ધૂળેટીનો પર્વ મનાવે છે। સર્વે જનતાને ધૂળેટીની શુભકામના। તો બીજી તરફ રાજગોર સમાજવાડી ખાતે ધૂળેટી પર્વના ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભુજ રાજગોર સમાજ તેમજ રાવલવાડી મિત્ર મંડળ દ્વારા સમૂહ ધૂળેટીનું આયોજન કરાયું હતું, જ્યાં માત્ર ગુલાલ સાથે સમાજના ભાઈ બહેનો રંગારંગ પર્વની ઉજવણી કરી હતી। સમાજમાં હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તેવા સદાશયથી અહીં સમૂહ ધૂળેટીનું આયોજન કરાયું હતું। ભુજ રાજગોર સમાજ અને રાવલવાડી મિત્ર મંડળ દ્વારા આપણે હોળી મહોત્સવનું જે આયોજન કર્યું છે એમાં અમે સવારથી બધું રાખ્યું છે। સવારના બધે આવે એટલે એના વેલકમ ડ્રિંક માટે ઠંડાઈ રાખેલી છે, પછી ગુલાલની વ્યવસ્થા કરી છે, બધા ભાઈઓ એન્જોયમેન્ટ કરે, પછી સાથે ભોજન સમારંભની પણ વ્યવસ્થા કરેલ છે। ભુજ રાજગોર સમાજ અને રાવલવાડી રાજગોર મિત્ર મંડળ દ્વારા એવા હેતુથી કરવામાં આવ્યું છે કે બધા ભાઈઓ ભેગા થાય આપણે જે લુપ્ત થતી જાય છે આપણી જે જૂની રીત પદ્ધતિ હિન્દુ સંસ્કૃતિ એને જાળવવા માટે આપણે બધા ભાઈઓ ભેગા થયા છીએ। એનાથી કરવામાં આવી છે, કોઈ કેમિકલ યુક્ત કલર યુઝ કરવામાં નથી આવ્યો। આપણી જૂની પરંપરા જે રીતે જળવાઈ રહે એ પ્રમાણે ગુલાલથી હોળી એન્જોયમેન્ટ કરવા માટે આવી રહી છે। ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભુજ રાજગોર સમાજના જ્ઞાતિજનોના દરેક પરિવાર સહકુટુંબ પધારી અને આ રંગોત્સવના કાર્યક્રમને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને ભુજ રાજગોર સમાજ દ્વારા દરેક કાર્યક્રમનો ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને જેમાં સમાજના દરેક લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે। અમારા રાજગોર સમાજમાં હોળીનો ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેના અમે બધા એકઠા થઈને હોળીની ઉજવણી કરી રહ્યા છીએ।